એક વખત એક શાળામાં ગણિતના શિક્ષક હતા અને ગણિતના શિક્ષક વર્ગમાં જાય છે અને એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે કે હું તને એક સફરજન અને એક સફરજન અને એક સફરજન આપું તો તારી પાસે કેટલા સફરજન થાય? તો બાળક સહજતાથી જવાબ આપે છે 4. ટીચરને એમ થયું કે બાળક સમજ્યો નહીં હોય. ફરીથી તે આ પ્રશ્ન પૂછે છે કે હું તને એક સફરજન અને એક સફરજન આપું તો તારી પાસે કેટલા સફરજન થાય? તો બાળક સહજતાથી ફરીથી જવાબ આપે છે 4. ટીચરને એમ થયું કે આ બાળકને સફરજન પ્રત્યે અણગમો હશે. ચાલ ને કેરી વાળો પ્રશ્ન પૂછે. ફરીથી ગણિતના ટીચર એમને એવું પૂછે છે કે તને એક કેરી આપું, પાછી એક કેરી આપું અને ફરીથી એક કેરી આપું તો તારી પાસે કેટલી કેરી થાય? તો બાળક જવાબ આપે છે 3. તો શિક્ષક વિચારમાં પડ્યા કે બાળક આવી રીતે જવાબ કેમ આપે છે. પાછો પ્રશ્ન પૂછે છે કે તને એક સફરજન આપું, પાછું તને એક સફરજન આપું અને પાછું એક સફરજન આપું તો તારી પાસે કેટલા સફરજન થાય? તો બાળક ફરીથી જવાબ આપે છે ટીચર મારી પાસે 4 સફરજન થાય. આમ ટીચરને એમ થયું કે આ સમજતો કેમ નહીં. પછી બાળકને એમ થયું કે ટીચર વારે વારે આવો પ્રશ્ન પૂછે છે તો ચાલ હું એને કહી દઉં. ટીચર ઓલરેડી મારી બેગમાં એક સફરજન હતું જ તે અને તમે પછી ફરીથી 3 સફરજન આપો એટલે સ્વાભાવિક છે મારી પાસે 4 સફરજન થવાના છે. આ વાત ઉપરથી આપણને એટલું નક્કી થાય છે કે આપણને મળતો અણગમતો જવાબ એ વ્યક્તિ ખોટો હોતો નથી, પરંતુ કંઈક ને કંઈક આપણી સમજ પણ ખોટી હોય છે.